ધાર્યો છે. બાપાનો સંકલ્પ, એનો સંકલ્પ છે આપણને એ દીકરા નહીં બનાવે. એક નિમિત્ત થઈને સેવા કરવાની ભાવના આપણી ચૈતન્યની વિશે એક ધારી જાગ્રત રાખવી. દિલથી માનવું કે પ્રભુનો દેહ પ્રભુચરને. તમારો બેઝ હંમેશા ત્યાં રાખજો જ. દેહ જ મારો નથી. મુક્તાન સ્વામીએ મોગરોડની ધરતી પર ગોરધનભાઈને કહ્યું કે તમે વેપારનું ધ્યાન તો રાખો. મુક્તાન સ્વામીને દર્દ થયું હતું કે ગોરધનભાઈ એક જ ધંધો કરે છે, હસ્તે સ્વામિનારાયણ, બસ. નામું લખવું જોઈએ, ઉધારી લખવી જોઈએ, જમા કાંઈ મળે જ નહીં, હસ્તે બધું સ્વામિનારાયણ. મુક્તાન સ્વામીને ખબર પડી, બહુ સાત્વિક, બહુ દર્દ થયું. મહારાજને ફરિયાદ કરી. મહારાજ કે બોલાવો ગોરધનભાઈને. ગોરધનભાઈ આવ્યા. ગોરધનભાઈએ પ્રભુને કહ્યું કે મહારાજ, આ દેહ જ તમારો છે, દેહ પર મારો કોઈ અધિકાર રહ્યો નથી. મારા દેહ પર જો મારો અધિકાર ન રહ્યો હોય તો ઘર પર તો ક્યાંથી હોય? તમારું તમને સમર્પિત. મહારાજે ગોરધનભાઈને કહ્યું કે મુક્તાન સ્વામીને કહ્યું કે હે મુક્તાન સ્વામી, આ સમજણ ક્યાંથી? કોક વિરલ પુરુષની આ વાત છે. મારો દેહ રહ્યો જ નથી. આ દેહ હું તમારો જ માનું છું. આ દેહ કરીને હવે તમારા જ ગમતામાં વર્તવાનું છે. તમે બળ આપજો. હું અંતરથી જ માનું છું કે દસે ઇન્દ્રિયોને ચારે અંતકરના નિયામક, પ્રેરક, પ્રવર્તક તમે જ છો. પછી મારે કોઈ વિચાર કરવાની શી જરૂર છે? ગોરધનભાઈ બી એક સાચા અમરીશ, પર્વતભાઈ બી એક સાચા અમરીશ. તો બાપાના એ સંકલ્પ મુજબ તમે બધાએ જે સંકલ્પ કર્યો, આપણે અંતરથી જ 3 સૂચન કરું છું. આજથી તમારી સૌની જવાબદારી ખૂબ છે. આજે આપને જયારે એક નિમિત્ત બનવાનો સંકલ્પ કર્યો ત્યારે તમારે જ હવે યોગી શતાબ્દીના જે આદેશ એ આકારે જ વર્તવા માટેનો અંતરથી દ્રઢ ઠરાવ કરવો. તમારા મનને સાથ નહીં આપતા, તમારી બુદ્ધિને સાથ નહીં આપતા, તમારી લોકને, નાતને, જાતને સાથ નહીં આપતા, કોઈને સાથ નહીં આપતા. કેવળ હું પ્રભુનો, પ્રભુ મારા. પેલો જે મંત્ર છે જે તમને બોલાવવામાં આવ્યો છે, તમારી પાસે રાખજો, તમારી પૂજામાં રાખજો. એ મંત્ર પ્રમાણે જીવન જીવાય તે માટે દિલથી, અંતરથી પૂજા વખતે પ્રાર્થના બી કરવી. હું ચોક્કસ ને અંતરથી આજે સવારે મેં કહ્યું તેમ શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના ભગવાન એનું ફળ, બળ આપે જ. નથી જીવવું એ વસ્તુ જુદી છે. રાબ્યા નામની એક દીકરીને પૂછવામાં આવ્યું કે તમારે લગ્ન નથી કરવું. એરેબિયન ગલ્ફની એક દીકરી, એક ભક્ત મીરા જેવી બાઈ. બધાએ તાન કર્યો. ગોરધનભાઈની માફક એને જવાબ આપી દીધો કે આ દેહ પર મારો અધિકાર નથી, આ દેહ પ્રભુનો રહ્યો, હવે આને કેવી રીતે પરણાવી શકાય? એ કોઈક વિરલ વ્યક્તિની વાત છે. ઘણાને તો એવું બી થાય કે આ એક ડ્રેસ અમને આપવામાં આવ્યો, સંજોગો આધીન કોઈ સારા વ્યક્તિના દીકરાનું લગ્ન હોય ને અમારે લગ્નમાં શું આ જ ડ્રેસ પહેરી જવાનો? એવો સંકલ્પ ઉઠે. તમારે અંતરથી જ વિચારવાનું છે. દેહ પર અધિકાર જ ન રહ્યો.
જગત જન્મની ખાડીમાં ગયું. પપ્પાજીએ સવારના પારમાં જે પ્રસંગની વાત કરી હતી, કમસદની ધરતી ત્રીજે માર અમને સૌને સ્વામી લઈ ગયા. અમે બેઠા જ હતા, ચારે બાજુ મેં 5 જણ. સ્વામીજી ખૂબ આનંદમાં હતા, અમે એક વિચારમાં હતા. સ્વામીજીએ તે વખતે બનાવવા છે એવો સંકલ્પ પ્રવર્તાવ્યો હતો. અમે એક વિચારમાં હતા કે સાધુ નથી થવું એવું તો નથી જ, એક જીવન સારધાર રીતે પસાર થશે કે કેમ, એના એક વિચારમાં અમે હતા જ. સાધુના કપડાં પહેર્યા એટલે પૂરું થઈ જાય છે એવું તો નથી જ. અમારા વિચારોની ગડમથલમાં સ્વામીજી ઉપર આવી ગયા. અમે બેઠા. સ્વામીજી બહુ હસતા હસતા ઉપર આવતા હતા. હસતા હસતા ખુરશી પર બેઠા. ખુરશીની ચારે બાજુ અમે 5 જ. બાપાએ હસતા હસતા ધીમે રહીને બોલ્યા, અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે એવું ધામરૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણનું ભજન કરે, એવી એક નિર્વિકલ્પ ઉત્તમ અવસ્થાની સ્થિતિ મહારાજ તમને સૌને બક્ષીસ આપશે. અમારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આપની ઉત્તમ નિર્વિકલ્પ ઉત્તમ અવસ્થાની નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય સ્વામીજીએ કહ્યું આપનો થઈ જ ગયો છે એમ માનીને સેવા ભજન કરતા રહો, એનો સંકલ્પ છે. આપને ખુલ્લા રહેવાનો છે. ઠરાવ એટલો જ કરવાનો છે કે આ શરીરની પ્લેટ પર મને કાંઈ લખવાનો અધિકાર નથી, એક સંતને જ લખવાનો અધિકાર છે. કેવળ નિરાકાર થઈને સાકારમાં જ ખોવાઈ જવાની એક વાત, એ સંકલ્પ કાયમ રાખવાનો છે. અને એ બાપાના સંકલ્પ પ્રમાણે આજે આપણે એક દીક્ષાનો સંકલ્પ કર્યો. જ્યારે કોઈ વ્યક્તિ આ માર્ગે ચાલે મને તો બહુ આનંદ થાય. એટલો બધો આનંદ થાય કે ચાલો પ્રભુના માર્ગે જીવન જીવવા માટે એક સુંદર શરૂઆત તો આ લોકોએ કરી. અબજો વર્ષથી એક વૃત્તિની નાલાયક વિલાસી દુનિયામાં રહીને પોતાનું રીતનું જીવન જીવીને જિંદગીઓ ખોઈ નાખી છે. ફ્રોમ ઇન્ફિનાઇટ નંબર્સ ઓફ યર્સ, અનંત વર્ષથી એ વૃત્તિઓને આધીન કોકને જ રીઝવવા, ઇન્દ્રિયો અંતંગના લાલન પાલન પોષણને અર્થે જ નર્યુએ દેહાધ્યાસનું દેહનું જ ભજન કરતા કરતા આ બધું દેહ છોડ્યા અને હજારો માણસો એ રીતે જીવી રહ્યા છે. જગતની 500 કરોડની જનતા બિચારાઓને ક્યાં, હમણાં મુંબઈ મેં સવારે ના વાત કરી, સંસાર જ્યારે આજે ભડકે બની રહ્યો છે ત્યારે આવી એક વિચિત્ર અવસ્થામાં વૃત્તિઓ ઇન્દ્રિયોની બેકાવામાં જ જેને આનંદ એનું જીવન માની બેઠેલો આખી સંસારના બધા જ માનવીઓ, એને હું માનવ ક્ષુદ્ર જંતુ કહું છું. પોદના ઉપરના કીડા જે સુખ માની રહ્યા છે, માનવીના સુખમાં કોઈ ફેર જ નથી. ખૂબ ધ્યાન રાખજો, હું કોઈ પાગલપણમાંથી નથી બોલતો, ખૂબ વિચારીને બોલું છું. વડતાલનું 19નું વચનાથ બહુ પ્રેમથી વાંચી લેજો, કાંઈ છે નહીં. ગૌશાળાની ગાયો રચકો ખાઈને તમે સુરત વાળા ઘારી ખાઓ, બંનેનું સરખું સુખ છે. ઇન્દ્રિયોથી પરનું એક સુખ, જે સુખ છે પ્રભુની પ્રભુતાનું, જે સુખ છે નિરાતનું, જે સુખ છે મહિમાનું, જે સુખ છે આત્મીયતાનું, જે સુખ છે સરળતાનું, જે સુખ છે સેવાનું, આખી એક મંગલકારી